પીએસઆઈની તૈયારી કરતા લોકોએ શું કરવું છે તો કે એને 3 ભાગ પાડી દેવાના છે, એ, બી અને લેખિત. માની લો કે 4 કલાક છે તમે એ માટે ફાળવો છો, 4 કલાક બી માટે ફાળવો છો, 4 કલાક તમે લેખિત માટે ફાળવો છો. એમાં શું છે તમારી પાસે તો કે રીઝનિંગ અને ગણિત છે. અહીંયા શું છે તમારી પાસે તો કે આખું જીકે વાળું પોર્શન છે, ઇતિહાસ, ભૂગોળ ને વારસો, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન ને ટેકનોલોજી. અને અહીંયા તો કે લખવાનું છે. હવે કોઈ વિદ્યાર્થી એવું કે મેથ્સ રીઝનિંગ મારું એકદમ ટિકટોક છે, એમાં કઈ જોવા પણ નથી, તો એને તમે હાવ ન મૂકી દેતા. 4 કલાકમાંથી તમે એનો 1 જ કલાક કરી નાખજો રિવિઝન પેટર્ન, કે 1 કલાક રોજ રિવિઝન. પછી 3 કલાક વધે છે, એમાંથી આ બંનેમાંથી જો તમારું કયું નબળું છે. જો તમારો બી પોર્શન નબળો હોય તો બાકીના 3 કલાક વધે છે એમાંથી 2 કલાક છે એ આને એક્સ્ટ્રા આપી દો, એટલે 4 કલાક પ્લસ 2 કલાક. 1 કલાક વધ્યો એ આને આપી દો. માની લો કે લેખિતમાં 4 કલાક પૂરતા છે તો 3 કલાક આને આપી દો, કેમ કે એનું કન્ટેન્ટ થોડુંક ઝાઝું છે. કોઈ વ્યક્તિ એવા છે કે જેનું બી સેક્શન મજબૂત છે, એને એમાં વાંધો પડે છે, તો આ બી માટે માની લો કે 1 કલાક 2 કલાક જેની જરૂર પડે એટલું આપો, બાકીનો સમય છે એક્સ્ટ્રા ફાળવો. કહેવાનો તાત્પર્ય કે 3માંથી આ 100 માર્ક્સના છે, આનાય 100 માર્ક્સ છે, આનાય 100 માર્ક્સ છે, આનાય 100 માર્ક્સ છે, તો ત્રણેયના 100 માર્ક્સ છે. આ ત્રણેયના 100 માર્ક્સને ધ્યાનમાં લઈને તમારે તૈયારી કરવાની છે. તમારે બધાને હરખો ન્યાય આપવાનો છે.